એક સમુદ્રમાં એક વિશાળ અને સુંદર લીલું જહાજ હતું. ગ્રીન જહાજ. આ સામાન્ય જહાજ જેવું ન હતું, પરંતુ તેના પર એક નાનકડું પણ સ્વચાલિત ખેતર હતું. જહાજના ઉપરના ભાગમાં લીલાછમ શાકભાજી, મસાલા અને ફળો ઉગાડવામાં આવતા હતા. જહાજના સંચાલકો ખલાસી હતા, પણ સાથે સાથે કુશળ ખેડૂતો પણ હતા. તેઓ વરસાદનું પાણી એકત્ર કરી અને સમુદ્રના પાણીને શુદ્ધ કરીને ખેતી માટે ઉપયોગ કરતા હતા. આ જહાજ દરિયામાં ફરતે અને જ્યાં જ્યાં રોકાતું ત્યાં સ્થાનિક લોકોને તાજા શાકભાજી અને ફળોની ભેટ આપતું. એક દિવસ તોફાની મોજાના કારણે ખેતરને થોડું નુકસાન થયું. ત્યારે નજીકના ટાપુના બાળકોએ આ અનોખા જહાજને મદદ કરવા માટે આગળ આવી. તેમણે જહાજ પરના ખેડૂતોને પોતાના બગીચાના બીજ આપ્યા અને જહાજની ખેતી ફરી લીલીછમ થઈ ગઈ. આમ ગ્રીન જહાજ માત્ર મુસાફરીનું સાધન ન હતું, પણ એ સમુદ્રમાં તરતું બગીચો હતું, જે સાબિત કરે છે કે મનમાં હોય તો ખેતી ક્યાંય પણ કરી શકાય છે. જહાજની આ વાર્તા આજે પણ લોકોને પ્રેરણા આપે છે કે પ્રકૃતિ સાથે પ્રેમ રાખવો અને સહુની સાથે વહેંચીને જીવતા શીખવું. સાચી ખેતી માટીની નહીં, પણ પ્રેમ અને મહેનતની ભૂખી છે. જ્યાં પણ સંભાળ અને મહેનત હોય ત્યાં લીલોતરી અવશ્ય ખીલે છે.